ચાલો હવે જોઈએ ઉદાહરણ 4.10. 18 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે જઈ રહેલો એક સાયકલ સવાર એક સમતલ રસ્તા પર 3 મીટર ત્રિજ્યાનો તીવ્ર વર્તુળાકાર વળાંક ઝડપ ઘટાડ્યા સિવાય લે છે. ટાયર અને રસ્તા વચ્ચેનો સ્થિત ઘર્ષણાંક 0.1 છે. શું વળાંક લેતી વખતે સાયકલ સવાર લપસી જશે? તો હવે આપણે થિયરીની અંદર ભણી ગયા કે આવા સમતલ વક્ર રસ્તા પરની કોઈ પણ વાહનની મહત્તમ સલામત ઝડપ શું હોય? તો આપણે સૌ પ્રથમ આપેલા રસ્તા માટે મહત્તમ સલામત ઝડપ શું છે તે શોધીશું અને ત્યારબાદ તેને આપણે સાયકલની ઝડપ સાથે સરખાવીશું અને જોઈએ કે શું થાય. કારણ કે કોઈ પણ વાહનની આવા રસ્તા પરની ઝડપ જે છે એ મહત્તમ સલામત ઝડપથી વધારે હોવી જોઈએ નહીં. હવે સાયકલ સવારની ઝડપ છે 18 કિલોમીટર પ્રતિ કલાક. તો તેને આપણે મીટર પર સેકન્ડમાં ફેરવીએ તો 1 કિલોમીટર એટલે 1000 મીટર ભાગ્યા કલાક એટલે 3600 સેકન્ડ. તો જવાબ મળ્યો આપણને 5 મીટર પર સેકન્ડ. હવે અહીંયા આપેલા સમક્ષિતિજ વળાંકવાળા રસ્તા માટેની મહત્તમ સલામત ઝડપનું સમીકરણ છે √μsrg. હવે અહીંયા આપણે બધા મૂલ્યો ગોઠવી દઈએ. તમને સ્થિત ઘર્ષણાંક આપેલો છે 0.1, રસ્તાની ત્રિજ્યા આપી છે 3 અને g નું મૂલ્ય આપણે લઈએ 9.8. અહીંયા તમારે 10 લેવું હોય તો પણ લઈ શકાય અને તેને આપણે ઉકેલીશું તો જવાબ મળશે 1.71. એટલે કે મહત્તમ સલામત ઝડપ આપણી થઈ ગઈ 1.714 મીટર પર સેકન્ડ. જ્યારે સાયકલ સવારની ઝડપ જે છે એ તો 5 મીટર પર સેકન્ડ છે, જે v મેક્સિમમ થી ઘણી વધારે છે. એટલે ચોક્કસપણે સાયકલ સવાર જે છે એ રસ્તાની બહારની તરફ સ્લીપ થઈ જશે.